નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઇન્ટેલિજન્સ ગ્રુપ એ અલગ જ અંદાજમાં તમામ વિષયો, ખાસ કરીને ગણિત, અંગ્રેજી, ગ્રામર, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, આંકડાશાસ્ત્ર નામાના મૂળ તત્વો, વાણિજ્ય વ્યવસ્થા અને અર્થશાસ્ત્ર જેવા વિષયોની વિગતવાર માહિતી રજૂ કરે છે. એકાંતરે જે કઈ વિડીયો આવે છે મિત્રો, એને પોતાના ધોરણને લગતા વિડીયો ધ્યાનપૂર્વક જોવાના છે, એનો અભ્યાસ કરવાનો છે અને એક નવીન મુદ્દા સાથે નવીન વસ્તુ આપણે દરેક વિડીયોની અંદર શીખવાની છે. તો આવો મિત્રો, વિડીયોને અંત સુધી જોઈએ. મિત્રો, ઇંગ્લિશ ગ્રામર અને ધોરણ 8 આપણને આપેલું છે. ધોરણ 8 માં કેટલાક વાક્યો આપેલા છે. હવે આ વાક્ય જે છે એને આપણે કૌંસમાં આપેલી સૂચના વડે એમાં થોડો ફેરફાર કરવાનો છે. ડુ એઝ ડાયરેક્ટેડ, જેનું ગુજરાતી આપણે કરીએ છીએ કથા પ્રમાણે કરો. મિત્રો, અહીંયા જે સૂચના આપી છે એ પ્રમાણે આપણે ફેરફાર કરવો છે. હવે અહીંયા આપણે જોઈએ છે કે મિથુન got up late, he missed the first bus. મિથુન એ મોડો ઉઠ્યો અને he missed the first bus, તેથી પ્રથમ બસ ચૂકી ગયો. આપણને આપેલું છે બીકોઝ છે કારણ કે. બીકોઝ નો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ મિત્રો? તો જ્યારે કોઈ પણ પરિણામ પહેલા આપ્યું હોય, વાક્યમાં પરિણામ પહેલા દર્શાવવાનું હોય અને કારણ પછી દર્શાવવાનું હોય, તો આવા સંયોજક તરીકે આપણે બીકોઝ નો ઉપયોગ કરીએ છીએ. અહીંયા મિથુન got up late એ એક કારણ છે અને પરિણામ આપણને આપેલું છે he missed the first bus, એ પરિણામ આપેલું છે. તો પરિણામને આપણે પહેલા દર્શાવીશું, કારણને પછી દર્શાવીશું, તો ત્યાં આપણે બીકોઝ નો ઉપયોગ કરીશું. તો અહીંયા જે he લખ્યું છે ત્યાં આપણે મિથુન થી શરૂઆત કરીશું. ધ્યાન આપવાનું છે મિત્રો. અહીંયા તો મિથુન missed the first bus. મિથુન missed the first bus. હવે કારણ સૂચક શબ્દ જે છે આપણે બીકોઝ નો ઉપયોગ કરીશું અહીંયા, બીકોઝ. અને હવે ફરીથી મિથુન લખવાની જરૂર નથી, કર્તા તરીકે મિથુન આપણે વાક્યની શરૂઆતમાં લખેલું છે. તો અહીંયા તમારે બીકોઝ he got up late, he got up late. તો આ પ્રમાણે જ્યારે વાક્યમાં પરિણામ અને કારણ આપ્યું હોય ત્યારે આપણે સંયોજકો પ્રમાણેનો એક વિડિયો જે બનાવેલો છે ગ્રામરની અંદર મિત્રો, તો સંયોજકોનો ઉપયોગ કરવાનો છે. બીકોઝ છે, શું છે, ધેરફોર છે, વગેરે વગેરે જેવા સંયોજકો કનેક્ટિવ્સ આપણે વાપરીએ છીએ. અહીંયા આપણે બીકોઝ નો ઉપયોગ કરવાનો છે, જેમાં પરિણામ અને કારણ આપેલા છે. તો આ પ્રમાણે મિથુન missed the first bus because he got up late. મિથુન એ પ્રથમ બસ ચૂકી ગયો કારણ કે he got up late, તે મોડો પડ્યો હતો અથવા તો મોડો ઉઠ્યો હતો. અહીંયા મિત્રો આ પ્રમાણે ફેરફાર કરીને આપણે વાક્ય લખી શકીએ છીએ. બીજા નંબરનું વાક્ય છે ચિરાગ ફેલ, he was careless in studies. અહીંયા આપણને therefore આપી છે. therefore ના સમાનાર્થી તરીકે so પણ વાપરી શકીએ, so અથવા therefore, અને જેનું ગુજરાતી થાય છે તેથી. આ તેથી એટલે અહીંયા આપણે આનાથી ઉલટું બીકોઝ થી ઉલટું કરવાનું છે. અહીંયા ચિરાગ ફેલ આ પરિણામ છે, ચિરાગ નાપાસ થયો એ પરિણામ છે, અને he was careless in studies, તે ભણવામાં બેદરકાર હતો, બેકાળજી ધરાવતો હતો. તો અહીંયા આપણે અભ્યાસમાં એની બેકાળજીના કારણે ફેલ થયો છે પરિણામ છે. અહીંયા કેરલેસ હોવું એક કારણ છે. તો અહીંયા આપણે આ વાક્યને આ રીતે બનાવીશું, એટલે કે તમારે કારણને પહેલા લખવાનું છે, પહેલામાં પરિણામને પહેલા લખી દો. તો ચિરાગ was careless in studies, એની જગ્યાએ આપણે લખીશું ચિરાગ. ત્યાર પછી was careless in studies. so અથવા therefore તમે કોઈ પણ ઉપયોગ કરી શકો છો. so અથવા therefore
હવે ફરીથી તમારે ચિરાગ શબ્દ લખવાની જરૂર નથી, કારણ કે ચિરાગ કર્તા તરીકે આપણે એક વખત લખ્યું છે, તો એના સર્વનામનો ઉપયોગ કરીશું. સો ચિરાગ વોઝ કેરલેસ ઇન સ્ટડીઝ. ચિરાગ અભ્યાસમાં નબળો હતો અને તેથી તે નાપાસ થયો મિત્રો. તો આ પ્રકારે તમે ધેરફોરનો ઉપયોગ કરો છો. કારણ દર્શક શબ્દો આપણને આપેલા છે, બીકોઝ અને ધેરફોર. તો બીકોઝ અને ધેરફોરનો આ રીતે આપણે ઉપયોગ કરીએ. એક સંયોજક આવે છે સિન્સ, એમાં પણ કારણ અને પરિણામ આપ્યું છે, પણ સિન્સ હંમેશા તમારે વાક્યની શરૂઆતમાં લખવાનું હોય છે. વાક્ય એવું હશે તો આપણે એની ચર્ચા કરીશું મિત્રો. હવે આગળ જોઈએ છે એમાં ત્રીજા નંબરનું વાક્ય, there is little milk in the pot. there is થી પ્રશ્નની શરૂઆત થાય છે મિત્રો. અહીંયા પ્રશ્નની શરૂઆત there is થી બને છે. લિટલ મિલ્ક થોડુંક દૂધ છે, ઇન ધ પોટ ઘડામાં અથવા તો તપેલામાં. અહીંયા આ સ્ટ્રક્ચર યુઝિંગ હાઉ મચ, હાઉ મચ નો ઉપયોગ કરીને તમારે પ્રશ્ન બનાવવાનો છે. હાઉ મચ એટલે કેટલું મિત્રો. હાઉ મચ અને હાઉ મેની માં તફાવત છે કે હાઉ મચ એ જથ્થાવાચક વસ્તુઓ માટે વપરાય છે કે જેને ગણી નથી શકતા આપણે, અનકાઉન્ટેબલ છે, એના માટે તમારે હાઉ મચ નો ઉપયોગ કરવાનો છે. અને જે ગણી શકાય છે, બેન્ચીસ ગણી શકાય છે, વિદ્યાર્થીઓની સંખ્યા ગણી શકાય છે, તો એના માટે હાઉ મેની વાપરવું. અહીંયા આપણે હાઉ મચ થી ઉપયોગ કરીશું. તો હાઉ મચ કોને લાગુ પડે છે? તો જથ્થા સૂચક શબ્દ જે છે લિટલ ને લાગુ પડે છે. લિટલ, મોર, મચ વગેરે જેવા શબ્દોને દૂર કરીને આપણે એની જગ્યાએ સમ એને દૂર કરીને હાઉ મચ નો ઉપયોગ કરવાનો. અહીંયા લિટલ શબ્દને આપણે દૂર કરી નાખીશું, જથ્થાવાચક શબ્દ દૂર થશે. હવે બાકીનો ફેરફાર કેવી રીતે થાય છે? તો સૌ પ્રથમ તો પ્રશ્નની શરૂઆત હાઉ મચ. હવે પાત્રમાં શું છે? તો દૂધ છે, તો મિલ્ક નો આપણે ઉપયોગ કરવાનો છે. મિલ્ક, હાઉ મચ મિલ્ક. હવે દૂધ પ્રવાહી જથ્થાવાચક વસ્તુ, એનું બહુવચન તમારે નથી કરવાનું, એની સાથે તમારે ઇઝ લખવાનું છે. હાઉ મચ મિલ્ક ઇઝ, જે ગણી નથી શકાતી એવી વસ્તુ આપણે એકવચનમાં જ લખવાની છે. વોટર પાણીની સાથે એકવચન જ આવે, ઓઇલ એની સાથે એકવચન જ આવે, મિલ્ક દૂધ એની સાથે પણ એકવચન જ આવે. તો અહીંયા આપણે હાઉ મચ મિલ્ક ઇઝ ધેર, વાક્યનું જે પ્રસ્તાવના છે, પ્રાસ્તાવિક ધેર જેને કહીએ, ઇન્ટ્રોડક્શન ધેર, તો અહીંયા શરૂઆતના ધેરનો ઉપયોગ કરીશું આપણે. હાઉ મચ મિલ્ક ઇઝ ધેર, અને પછી જે આપેલું છે વાક્ય એનું ઇઝ ઇન ધ પોટ ક્વેશ્ચન માર્ક. અહીંયા હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન ધ પોટ, તપેલીમાં કેટલું દૂધ છે? તો તપેલીમાં થોડુંક દૂધ છે. તો અહીંયા લિટલ શબ્દને દૂર કરીને આપણે હાઉ મચ નો ઉપયોગ કર્યો છે મિત્રો. હવે આગળ જોઈએ, ધ પ્રિન્સિપાલ વેલકમ્ડ. અહીંયા બ્રધર પ્લેયર્સ, અહીંયા આપણે માત્ર પ્લેયર શબ્દને ધ્યાનમાં લઈએ તો વાર્મલી, એને હૂંફ સાથે, એને ખૂબ જ આનંદ સાથે એ આચાર્યએ વિદ્યાર્થીઓને અથવા તો જે રમતવીરો છે એને આવકાર્યા છે, જે ટીમ જીતીને આવી છે એ લોકોને આવકાર્યા છે. તો અહીંયા આપણે વેલકમ શબ્દની સાથે આપણને જે હું શબ્દ જે છે કોને લાગુ પડે છે મિત્રો? તો અહીંયા કર્તા તરીકે જે છે એને લાગુ પડે છે. મેં ક્વેશ્ચન યુઝિંગ હું નો ઉપયોગ કરીને, એટલે કે કર્તાનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે. તો અહીંયા કર્તા કોણ છે? તો ધ પ્રિન્સિપાલ. બસ આ ધ પ્રિન્સિપાલ ને ગાયબ કરી દો અને બાકીનું વાક્ય જે છે બેઠું એનું જ લખી નાખીશું. તો હું હવે વેલકમ્ડ વાક્યમાં ભૂતકાળ આપેલું છે, અહીંયા ડી છે, પ્રિન્ટ ડી છે, તો અહીંયા ડી કરી દઈશું. વેલકમ્ડ પ્લેયર્સ અને વાર્મલી પ્રશ્નાર્થ. અહીંયા આપણે જોઈએ છે કે ખેલાડીઓને કોણે ભાવભર્યું આમંત્રણ આપ્યું અથવા તો આવકાર્યા, તો ત્યાં હું એ ધ પ્રિન્સિપાલના માટે વાપરેલું છે. બાકીનું વાક્ય જે છે હું થી શરૂ થતું વાક્યમાં કર્તા અથવા સર્વનામને દૂર કરી દો, બાકી જે છે એનું એક લખી દો. હવે આપણે જોઈએ છે વી કેન મેક રોપ્સ ફ્રોમ ઇટ્સ સ્કિન. તેની સ્કિન, તેની ચામડીમાંથી દોરડા બનાવીએ છીએ અમે. તો અહીંયા વી એટલે અમે શકીએ છીએ, શકવું શક્યતા દર્શાવતો શબ્દ છે. મેક એટલે બનાવવું ક્રિયાપદ, રોપ્સ એટલે દોરડા, અને ફ્રોમ ઇટ્સ સ્કિન તેની ચામડીમાંથી, કોઈ પણ પશુની ચામડીમાંથી દોરડા બને છે. આવું આપણને આપેલું છે. મેક ક્વેશ્ચન યુઝિંગ વોટ, વોટ નો ઉપયોગ કરવાનો છે. આ વોટ જે છે એ કર્મને સ્થાને વપરાય છે મિત્રો.
તો વાક્યમાંથી કર્મને દૂર કરવાનું છે. અહીંયા કર્તા તરીકે વી છે, કેન મેક એક ક્રિયાપદ એટલે કે વર્બ છે, રોપ્સ જે છે એ આપણા માટે કર્મ છે, અને ફ્રોમ ઇટ્સ ઇન એ તો વધારાનો શબ્દ છે, તો આપણે એનો એટલે કોનો છે, તો બસ કર્મને દૂર કરી નાખો એટલે કે રોપ્સને દૂર કરી નાખો. તો તેની ચામડીમાંથી શું બનાવવામાં આવે છે? વાહ, આ રીતે આપણે પ્રશ્ન ગુજરાતીમાં પૂછીએ. અંગ્રેજીમાં આપણે લખીએ ત્યારે what can we make from its skin? ક્વેશ્ચન માર્ક. what can we make from its skin? તેની ચામડીમાંથી આપણે શું બનાવી શકીએ? તો જવાબમાં આપણે બોલી શકીએ કે we can make ropes from its skin. તો આ પ્રમાણે આપણે લખીએ છીએ મિત્રો. The saree was costly, so my mother didn't buy it. સાડી જે છે એ ખૂબ જ કિંમતી છે, તેથી મારી મમ્મીએ તે ખરીદી નહીં. આવું એક વાક્ય આપણને આપેલું છે મિત્રો. હવે અહીંયા આપણે જોઈશું કે the saree was costly આ કારણ છે, અને my mother didn't buy it મારી મમ્મીએ તે ખરીદી નહીં એ પરિણામ છે મિત્રો. પણ અહીંયા કારણ દર્શક શબ્દ જે છે એને આપણે દૂર કરી નાખવાનો છે. હવે કારણ દર્શક શબ્દ જે છે દૂર કરીએ ત્યારે why નો ઉપયોગ કરવાનો છે. ask question using why નો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ બનાવો. તો અહીંયા મમ્મીએ સાડી કેમ ના ખરીદી, આવું ગુજરાતીમાં આપણે બોલીએ કે તારી મમ્મીએ સાડી કેમ ના ખરીદી? કારણ કે તે ખૂબ જ કિંમતી હતી. તો અહીંયા the saree was costly આ કારણ છે, અને તેના માટે my mother didn't buy it. હવે અહીંયા આપણે why થી પ્રશ્ન પૂછીએ છીએ, તો શરૂઆતમાં આપણે wh why નો આપણે ઉપયોગ કરીશું. why ત્યાર પછી અહીંયા જોઈએ છે કે didn't શબ્દ છે તે ભૂતકાળ સૂચક શબ્દ છે, તો ભૂતકાળ સૂચક શબ્દ છે તો સહાયકારક તરીકે આપણે why did. my mother કર્તા છે, તો કર્તાને આપણે એનું એ જ ધ્યાનમાં લઈશું. તો why did my mother not નકાર વાક્ય છે. ક્રિયાપદનું મૂળરૂપ જ્યાં જાય અથવા તો કોઈ પણ સહાયકારક ક્રિયાપદ આવે ત્યાં ક્રિયાપદનું મૂળરૂપ વપરાય છે, તો ત્યાં આપણે ક્રિયાપદના મૂળરૂપ તરીકે લખીશું બાય. why did my mother not buy the saree? પ્રશ્નાર્થ. શા માટે તે ખરીદી નહીં? અહીંયા આપણે ઈટ શબ્દ જે આપેલું છે ને એ સારી માટે વાપરેલું છે, સારી માટે વાપર્યું છે, તો એ ઈટ શબ્દને બદલે આપણે the saree શબ્દ એન્ડમાં લખવાનું છે. why did my mother not buy the saree? કારણ દર્શક શબ્દ આપણે કાઢી નાખ્યો, એના બદલે તમારે why મૂકવાનું છે. બાકી ફેરફારો જે છે એ કાર અને કર્મ પ્રમાણે WH વાળા પ્રશ્નો જ્યારે આપણે ચલાયા છે એની અંદર મિત્રો વિસ્તૃત ચર્ચા કરેલી છે, અને એ પણ આપણે ડિસ્ક્રિપ્શન લિંકમાં આ જે પણ વિડિયો છે એ બધા મૂકેલા છે મિત્રો, એને ધ્યાનપૂર્વક તમારે જોવાના. અને કેવી રીતે ફેરફારો થાય છે બધા જ WH વાળા પ્રશ્નો અને HOW વાળા પ્રશ્નો તો એ પણ આપણે જોયેલા છે, તો એને ક્રમશઃ તમે તૈયાર કરી નાખજો. આના આ જ પ્રશ્નો પૂછાશે જરૂરી નથી મિત્રો, પણ આ પ્રકારના તો હોય, આ પ્રકારના પ્રશ્નો હોય છે, તો આ રીતે આપણે જવાબ લખીએ છીએ. હવે અહીંયા યોર વર્કમેન ઇઝ અનલોડિંગ લોરી. લોરી એટલે વજન. તમારા માલિક જે છે, તમારા કામદાર એ આ લોરી અનલોડિંગ એને ખાલી કરે છે. તો અહીંયા આપણે જોઈએ છે ક્વેશ્ચન યુઝિંગ વોટ. મેક ક્વેશ્ચન યુઝિંગ વોટ. વોટ નો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો. વોટ નો ઉપયોગ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે અહીંયા એ લોરી શબ્દ જે છે કર્મ સૂચક શબ્દ, એને આપણે દૂર કરીશું. અહીંયા કર્તા તરીકે કોણ છે? તો યોર વર્ક મેન. ત્યાર પછી ટુ બી ના રૂપ તરીકે ઇઝ અનલોડિંગ જે છે એ ચાલુ વર્તમાન કાળ સૂચવે છે, તો અહીંયા ચાલુ વર્તમાન કાળ સૂચવતું વર્બ આપણને આપેલું છે. હવે આપણે વોટ નો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવીએ ત્યારે શરૂઆતમાં તો WH વોટ જે આવે છે એ લખીશું. ટુ બી ના રૂપ તરીકે ઇઝ, કારણ કે અહીંયા ચાલુ વર્તમાન કાળ છે. જ્યારે સહાયકારક ક્રિયાપદ કોઈ પણ કાળ પ્રમાણે, સાદા કાળ પ્રમાણે આપેલું હોય અથવા તો કેન, વુડ, શુડ વગેરે આપ્યું હોય ત્યારે ક્રિયાપદનું મૂળરૂપ આવે, એવું આપણે અગાઉ પ્રશ્નોમાં જોયું છે. પણ જ્યારે ચાલુ વર્તમાન કાળ આવે ત્યારે તમારે ચાલુ વર્તમાન કાળ અથવા ચાલુ ભૂતકાળ અથવા ચાલુ ભવિષ્યકાળ ત્યારે ટુ બી વત્તા ing વાળું રૂપ લેવાનું છે મિત્રો. તો અહીંયા વોટ ઇઝ યોર વર્કમેન, વોટ ઇઝ યોર વર્કમેન, યોર વર્કમેન એટલે વજન. તમારા માલિક જે છે, તમારા કામદાર એ આ લોરી અનલોડિંગ એને ખાલી કરે છે. તો અહીંયા why did my mother not buy the saree? why did my mother not buy the saree? કારણ દર્શક શબ્દ આપણે કાઢી નાખ્યો, એના બદલે આપણે why મૂકવાનું છે. બાકી ફેરફારો જે છે એ બધા
મેન. હવે જે ક્રિયાપદનું રૂપ છે એની સાથે આઈએનજી લખવાનું છે. તો અનલોડિંગ. વોટ ઇઝ યોર વર્કમેન અનલોડિંગ? તમારા વર્કમેન, તમારો કારીગર જે છે એને શું ખાલી કર્યું છે? અનલોડિંગ કર્યું છે. તો એના માટે કર્મ દર્શાવતો શબ્દ આપણે અનલોડિંગ શબ્દ લાવીને ખાલી કરી છે, તો એને આપણે દૂર કરી નાખીશું. હવે આગળ જોઈએ છે વી શુડ સેવ વોટર એન્ડ ઇલેક્ટ્રિસિટી. અહીંયા પણ તમારે કર્મને દૂર કરવાનું છે મિત્રો. કર્તા તરીકે વી છે, શુડ સેવ એ સહાયકારક ક્રિયાપદની સાથે ક્રિયાપદ છે, વોટર અને ઇલેક્ટ્રિસિટી એ આખે આખું કર્મ છે. કર્મને આપણે દૂર કરી નાખવાનું છે. તો કર્મને જ્યારે દૂર કરીએ છીએ ત્યારે વોટ એ તો WH શરૂઆતનો પ્રશ્ન છે. ત્યાર પછી તમારે લખવાનું છે સહાયકારક ક્રિયાપદ. તો અહીંયા શુડ આપેલું જ છે. વોટ શુડ કર્તા તરીકે, તો કર્તા તરીકે અહીંયા વી એટલે આપણે છીએ. વોટ શુડ વી ક્રિયાપદનું મૂળરૂપ લેવાનું છે. તો ત્યાં આપણે લખીશું સેવ અને પ્રશ્નાર્થ. કર્મને આપણે દૂર કરી નાખી છે. તો વોટ શુડ વી સેવ? આપણે શું બચાવી શકીએ? શું બચાવવું જોઈએ આપણે? તો આપણે પાણી અને વીજળીનો બચત કરવી જોઈએ. ભવિષ્યમાં એનો જથ્થો ખૂટી ના જાય અને ભાવિ પેઢીને તકલીફ ના પડે એટલા માટે પાણી અને ઇલેક્ટ્રિસિટીને આપણે બચાવવી જોઈએ. તો એવા પ્રકારનું એક વાક્ય અહીંયા આપણને આપેલું છે. નેક્સ્ટ પેજ ઉપર જોઈશું મિત્રો. તો ત્યાં આગળ જોઈએ છીએ પ્રશ્ન નંબર 9. મુંબઈ ઇઝ 547 કિલોમીટર ફ્રોમ અહેમદાબાદ. મુંબઈ જે છે અમદાવાદથી 547 કિલોમીટર દૂર છે. મિત્રો અહીંયા હાઉ ફાર નો ઉપયોગ કરવાનો છે. કેટલું દૂર? હાઉ ફાર થી પ્રશ્ન પૂછવાનો છે. તો હાઉ ફાર થી પ્રશ્ન પૂછીએ ત્યારે મુંબઈ અમદાવાદથી કેટલું દૂર છે? તો સૌ પ્રથમ આપણે હાઉ ફાર, ત્યાર પછી ટુ બીના રૂપ તરીકે અહીંયા ઇઝ આપણને આપેલું છે. અહીંયા મુંબઈ શબ્દ સ્થળ સૂચક શબ્દ છે. તો મુંબઈ એને આપણે બોમ્બે પણ બોલીએ છીએ. હાઉ ફાર ઇઝ મુંબઈ કોની સાથે, કોનાથી? તો ફ્રોમ અહેમદાબાદ. એનાથી સંદર્ભ બિંદુ અમદાવાદ છે ત્યાંથી અમદાવાદથી કેટલું દૂર છે? તો હાઉ ફાર ઇઝ મુંબઈ ફ્રોમ અહેમદાબાદ? અમદાવાદથી મુંબઈ કેટલું દૂર છે? અહીંયા કેટલું સૂચક શબ્દ છે, કેટલું દૂર છે? તો ત્યાં તમારે 547 કિલોમીટર જે શબ્દ છે એને આપણે દૂર કરી નાખ્યો છે અને એના અનુસંધાનમાં આપણે પ્રશ્નાર્થ બનાવીએ છીએ. હવે ધારો કે આનો જવાબ આપવો છે તો આપણે ઉપરનું વાક્ય બોલીશું. હવે નેક્સ્ટ there are 16 benches in my classroom. how many હમણાં જ આપણે જોયું કે how many શબ્દ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે મિત્રો એક ગણી શકાય એવી વસ્તુ માટે બોલીએ છીએ અને બેન્ચીસ ને ગણી શકો છો તમે. 16 ગણી શકાય છે. 1 2 3 4 એવી 16 બેન્ચીસ મારા વર્ગમાં છે. તો ત્યાં how much થી આપણે પ્રશ્ન બનાવીએ ત્યારે શરૂઆતમાં જ લખીશું સોરી how many. તો how many શાના માટે ચર્ચા કરીએ છીએ? બેન્ચીસ માટે. તો અહીંયા આપણે લખીશું બેન્ચીસ. how many benches. હવે ઇન્ટ્રોડક્ટરી ધેર જે પ્રસ્તાવિત ધેર છે એને આપણે લખીએ છીએ ત્યારે આર ધેર. ધેર આર ને બદલે અહીંયા લખવાનું છે આર ધેર. મિત્રો ઘણા વિદ્યાર્થીઓ હાઉ મચ બેન્ચીસ ઇન માય ક્લાસરૂમ લખીને આવે છે, વચ્ચે ઇન્ટ્રોડક્ટર ધેર જે છે એનો ઉપયોગ નથી કરતા. તો અહીંયા આર ધેર શબ્દ ધેર આર ને બદલે ટુ બી ને આપણે પહેલા લખવાનું છે અને ત્યાર પછી પ્રસ્તાવિત ધેર લખવાનું છે. હાઉ મેની બેન્ચીસ આર ધેર અને અંતમાં જે શબ્દ આપેલો છે તો આપણે એનો એક લખીશું ઇન માય ક્લાસરૂમ. તો આ પ્રકારે બનાવીએ છીએ મિત્રો. હાઉ મેની બેન્ચીસ આર ધેર ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડમાં કેટલી બેન્ચીસો છે? નેક્સ્ટ there is 5 liter oil in the તેલ ડબ્બામાં 5 લીટર તેલ છે. આ 5 લીટર તેલ એ જથ્થાવાચક શબ્દ છે. જથ્થાવાચક શબ્દ છે એને દૂર કરવો છે માટે હાઉ મચ નો આપણે ઉપયોગ કરીશું. ઉપરનું જે વાક્ય છે એ જ નિયમો લાગુ પાડીએ ત્યારે હાઉ મેની ની જગ્યાએ આપણે હાઉ મચ લખીએ. ઉપર બેન્ચીસ ની વાત કરી હતી એવી જ રીતે અહીંયા ઓઇલ ની વાત કરી છે. હાઉ મચ ઓઇલ, ત્યાર પછી ટુ બી ના રૂપ તરીકે એકવચન જ લખાય કારણ કે જથ્થાવાચકનું આપણે બહુવચન કરતા નથી મિત્રો, જેને ન ગણી શકાય. તો હાઉ મચ ઓઇલ ઇઝ પ્રસ્તાવિત ધેર ઇન ધ ટીન. વધારાનો શબ્દ જે છે એનો એ જ લખી દઈશું ક્વેશ્ચન માર્ક.
હાઉ મચ ઓઇલ ઇઝ ધેર ઇન ધ ટી. તો આ પ્રકારે કરીશું. નેક્સ્ટ પેજ ઉપર આપણે જોઈએ મિત્રો, આ દરેક પ્રશ્નો તમારે ઉતારી લેવાના છે. આગળના પ્રશ્નમાં there are 25 students in my class. મારા વર્ગમાં 25 વિદ્યાર્થીઓ છે. અહીંયા 25 જે છે આંકડો દર્શાવે છે. એ 25 ને મિત્રો આપણે ગણી શકીએ છીએ, અને ગણી શકીએ છીએ માટે એના માટે how many શબ્દ વાપરીએ, અને મેક ક્વેશ્ચન યુઝિંગ how many શબ્દ કૌંસમાં સૂચના આપેલી છે. તો ત્યાં હમણાં જે બે ત્રણ પ્રશ્નો પૂછ્યા એ જ પ્રમાણેની એની વાક્ય રચના છે. સૌ પ્રથમ આપણે લખીશું how many કોના માટે વાત થાય છે, તો સ્ટુડન્ટ્સ. ત્યાર પછી ટુ બી ના રૂપ તરીકે તો આર પ્રાસ્તાવિક, તો there how many students are there, અને વધારાનો શબ્દ in my class. તો અહીંયા આપણે લખીશું in my class. છેલ્લે પ્રશ્નાર્થ વાક્ય, તો how many students are there in my class. મારા વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે, તો મારા વર્ગમાં એ 25 વિદ્યાર્થીઓ છે. હવે ચિરાગ was absent yesterday because he was ill. હવે ચિરાગ ભોજ શબ્દ જે છે એ નામ છે. હવે અહીંયા આપણે જોઈએ absent yesterday because he was ill, કારણ કે તે બીમાર હતો. કારણ દર્શક શબ્દ તમારે જે છે એ by નો ઉપયોગ કરવાનો છે. તો why એ શબ્દ આપણે વાક્યની શરૂઆતમાં લખીએ છીએ. હવે absent શબ્દ છે yesterday ભૂતકાળ છે, તો ટુ બી ના રૂપ તરીકે આપણે was નો ઉપયોગ કરીશું. why was ચિરાગ, અહીંયા ભુજની જગ્યાએ તમારે was વાપરવાનું છે મિત્રો. why was ચિરાગ absent yesterday. ક્વેશ્ચન માર્ક. ભુજ શબ્દ જે છે was માટે લખેલું હોઈ શકે, અથવા પ્રિન્ટ ભૂલ હોઈ શકે મિત્રો. અહીંયા એક જે આપેલા છે પ્રશ્નોમાંથી આપણે કરેલું છે, તો ક્યાંક પ્રિન્ટ ભૂલ આવે તો એને હું સુધારીને તમને કરાવીશ. અહીંયા ચિરાગ was absent yesterday because he was ill, તો he was ill કારણ દર્શક શબ્દને આપણે કાઢી નાખ્યું છે. why was ચિરાગ absent yesterday. નેક્સ્ટ વાક્ય છે આપણી પાસે મિસ ઝાલા will teach maths next year. આવતા વર્ષે શ્રીમતી ઝાલા એ આપણને ગણિત શીખવશે. અહીંયા ગણિત શબ્દ જે છે કર્મ, એ એના માટે what લાગુ પડે છે. તો what શબ્દ જ્યારે વાપરવો છે ત્યારે આપણે કર્મને દૂર કરીશું. તો કર્મને સ્થાને આપણે what વાપરીએ. will શબ્દ સહાયકારક ક્રિયાપદ તરીકે છે. ત્યાર પછી કર્તા તરીકે મિસ ઝાલા. ક્રિયાપદનું મૂળરૂપ, કોઈ પણ સહાયકારક ક્રિયાપદ આવે ત્યારે એક્ટિવ વોઇસમાં ક્રિયાપદનું મૂળરૂપ આવે. what will મિસ ઝાલા teach, અને અધર શબ્દ જે છે નેક્સ્ટ યર પ્રશ્નાર્થ વાક્ય. તો આ પ્રમાણે what will મિસ ઝાલા teach next year. બીજા વર્ષે મિસ ઝાલા આપણને આવતા વર્ષે શું ભણાવશે. તો અહીંયા આ પ્રકારે પ્રશ્ન બનશે. આગળનો એક પ્રશ્ન છે મિત્રો, એમાં આપણે જોઈએ ત્યારે we reached Goa at 9 PM. અહીંયા સમય દર્શાવતો શબ્દ make question using when. when નો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો. તો સમય દર્શાવતો શબ્દ જે છે at 9 PM એને આપણે ગાયબ કરી દેવાનું છે, અને ત્યાર પછી જે માળખું આપેલું હોય એ માળખા પ્રમાણે જ આપણે પ્રશ્નો બનાવવાના છે મિત્રો. તો સૌ પ્રથમ when આપણે લખી નાખીશું. ત્યાર પછી reach ભૂતકાળ છે, કાળ દર્શક. તો અહીંયા રીચ ક્રિયાપદ ભૂતકાળમાં આપણને આપેલું છે, એટલે સહાયકારક ક્રિયાપદ આપણે વાપરીશું did. when did કર્તા તરીકે આપણે અથવા અમે when did we ક્રિયાપદનું મૂળરૂપ લેવાનું, એટલે અહીંયા રીચ જ લખીશું. ed શબ્દને દૂર કરી નાખીશું. ક્રિયાપદનું મૂળરૂપ રીચ, અને અધર શબ્દ આપણને ગોવા આપેલું છે. છેલ્લે પ્રશ્નાર્થ when did we reach Goa. આપણે ગોવા ક્યારે પહોંચ્યા, તો આપણે 9 વાગે પહોંચ્યા હતા. ભૂતકાળ સૂચક શબ્દ છે. હવે I don't like my hostel. અહીંયા પ્રિયંકા વાપરવાનું છે I ની જગ્યાએ. તો use પ્રિયંકા in place of I. પ્રિયંકાની જગ્યાએ I ની જગ્યાએ પ્રિયંકા વાપરો. તો અહીંયા I ને ગાયબ કરી દો. I પહેલો પુરુષ એકવચન એટલે કે મારા માટે વપરાયેલું છે. તો પ્રિયંકા ત્રીજો પુરુષ એકવચન છે. તો આપણે પ્રિયંકા સૌપ્રથમ લખીશું.
હવે ડોન્ટ શબ્દ આપેલું છે તો ત્રીજા પુરુષ એકવચન સાથે ડોન્ટ નહીં આવે પણ શું આવશે મિત્રો? તો ડઝન્ટ આવશે. પ્રિયંકા ડઝન્ટ લાઈક. હવે એને સંબંધક સર્વનામ પ્રિયંકાને સંબંધ મારી સાથે મારી પેન એવું બોલીએ છે પણ પ્રિયંકાની સાથે તેણી એની પેન તો મારીની જગ્યાએ આપણે હર વાપરીશું અને ત્યાર પછી હોસ્ટેલ શબ્દ તો આપણે એનો એ જ લખવાનો છે છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો પ્રિયંકા ડઝન્ટ લાઈક હર હોસ્ટેલ. નેક્સ્ટ there are 7 colors in the rainbow. ઇન્દ્રધનુષમાં 7 રંગો છે. હાઉ મેની વાળા તો ઘણા બધા પ્રશ્નો આવી ગયા છે મિત્રો. તો અહીંયા આપણે ફટાફટ બનાવીશું. હાઉ મેની કલર્સ રંગો વિશેની વાત છે. આર ધેર ઉદાહરણ રૂપ તરીકે પ્રસ્તાવના તરીકે છે ઇન એ રેનબો. ઇન્દ્રધનુષમાં અથવા તો મેઘધનુષમાં કેટલા રંગો હોય છે મિત્રો? તો નેક્સ્ટ આગળના પેજ ઉપર આપણે જતા રહીએ. આખું પેજ તમે જોઈ લીધું છે મિત્રો. હવે આપણે જોઈએ છે My uncle stayed in Canada for 3 months. મારા કાકા એ કેનેડામાં 3 મહિના માટે રોકાયા છે. અહીંયા હાઉ લોંગ શબ્દ છે તો હાઉ લોંગ શબ્દ એ કેટલા સમય માટે. હાઉ લોંગ બે બાબતો માટે વપરાય છે. કેટલું લાંબુ એના માટે પણ વાપરે છે અને કેટલો સમયગાળો સમયનો પીરિયડ સમયનો ગાળો દર્શાવવો છે ત્યારે પણ તમારે હાઉ લોંગ નો ઉપયોગ કરવાનો છે. તો સૌપ્રથમ હાઉ લોંગ આપણે લખીશું. હવે કોના માટે વાક્ય બોલાવ્યું છે? તો કર્તા તરીકે માય અંકલ. હાઉ લોંગ માય અંકલ હા સ્ટેડ શબ્દ આપેલું છે તો ત્યાં તમારે લેવાનું છે ડીડ કારણ કે ભૂતકાળ સૂચક શબ્દ છે. તો હાઉ લોંગ ડીડ માય અંકલ સ્ટે. સ્ટેડ ની જગ્યાએ ક્રિયાપદનું મૂળરૂપ માય અંકલ સ્ટે ઇન કેનેડા. પ્રશ્નાર્થ વાક્ય. તો અહીંયા હાઉ લોંગ નો ઉપયોગ કરીએ છીએ. We use the 6 liters of milk for preparing ખીર. ખીર બનાવવા માટે આપણે લગભગ 6 લીટર દૂધનો ઉપયોગ કરીશું અને એમાં હાઉ મચ વાળો પ્રશ્ન વારંવાર આપણે એક પ્રશ્નો આવે છે મિત્રો. તો હવે તો સરળતાથી આપણે બનાવી શકીએ. તો હાઉ મચ મિલ્ક. હવે અહીંયા યુઝ નો શબ્દ છે તો ડીડ વી યુઝ. How much milk did we use? બાકીના શબ્દ ઇલાઇટ લખીશું. પ્રિપારિંગ ખીર. તો અહીંયા હાઉ મચ મિલ્ક ડીડ વી યુઝ ફોર પ્રિપારિંગ ખીર. અને છેલ્લું વાક્ય છે ધીસ વેલ ઇઝ ટુ બિના રૂપ તરીકે આપણને નથી આપેલું. This well is 65 feet deep. 50 લગભગ 65 ફીટ ઊંડો છે આ કૂવો. તો હવે હાઉ ડીપ શબ્દથી આપણે પ્રશ્નાર્થ જ્યારે બનાવીએ તો હાઉ ડીપ ઇઝ ધ વેલ. તો મિત્રો આ માહિતી સભર વિડીયોમાંથી તમામ માહિતી જો તમને ગમી હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મિત્રો. અને એની બેલ આઇકન દબાવશો તો નોટિફિકેશન દ્વારા અગલા વિડીયો અમારા નવા બનેલા વિડીયો એ તમારી સામે પ્રસ્તુત હશે મિત્રો. તો ત્યાં સુધી સર્વે મિત્રોને જય હિન્દ.